જીવનનો સંઘર્ષ, છોટાઉદેપુરમાં ફરી સિસ્ટમની નિષ્ફળતા સામે આવી। ગુજરાત હજુ વિકાસશીલ છે કે પછાત, એ પ્રશ્નો ફરી એકવાર ઊભા થયા છે। કેમ કે છોટાઉદેપુરની એક હૃદયદ્રાવક ઘટનાથી જ્યાં એક સગર્ભા મહિલા માટે રસ્તો નહીં મળ્યો, એમ્બ્યુલન્સ આવી ન શકી અને આખરે તૂટતા ભરોસાને લીધે મહિલાને જોડીમાં ઉંચકી 108 સુધી લઈ જવામાં આવી। છોટાઉદેપુરના ભુંડમારિયા ગામની આ હૃદયદ્રાવક ઘટના છે, જ્યાં એક સગર્ભા મહિલાને પ્રસવની પીડા શરૂ થતા 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ। કાચા પથરાળ રસ્તા અને વરસાદ, કાદવ કીચડ અને પથરાળ રસ્તાઓના કારણે એમ્બ્યુલન્સ સીધી ગામ સુધી પહોંચી ન શકી। ગામથી 3 કિલોમીટર દૂર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા મહિલાને હંમેશાની જેમ જોડીમાં ઉંચકીને લઈ જવામાં આવી। પાણી ભરાયેલા કાદવ અને પથ્થર વચ્ચે મહિલાના પરિવારજનો અને ગામ લોકોએ આ લડત આપી। ગામે પ્રસૂતાને પીડા પડતા તારીખ 13/7/2025 રોજ પ્રસૂતાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં 3 કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે। તો સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારા રસ્તા સારા કરી આપે। આ ઘટના ઇમરજન્સી સેવાઓની હકીકત છતી કરે છે। ગામ લોકો કહે છે કે વર્ષોથી અનેક ફરિયાદો છતાં રસ્તાનું કામ નથી થયું। દરેક વર્ષે આવું થાય છે। 108 આવી પણ નજીક નથી આવી શકતી। લોકો જીવના જોખમને મૂકીને પોતે જ હોસ્પિટલ પહોંચે છે। આ કોઈ ટ્રેન્ડ સેટ નથી કરી રહ્યા, આ વાસ્તવિકતા હોવાનો લોકો દાવો કરે છે। તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં જોડીમાં લઈ જવાનો ટ્રેન્ડ જામેલ છે। સાહેબ, પરિવાર ઉપર જે દુઃખ વેદના પહોંચી રહી છે, સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ। આ ટ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી, બરાબર છે। છોટાઉદેપુર જિલ્લામાં 2 સાંસદ બદલાઈ ગયા, 2 ધારાસભ્ય બદલાઈ ગયા, પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી। આજે તમે જોઈ લો, આજે પરિવાર મજબૂર બન્યો છે જોડીમાં લઈ જવામાં। પ્રસૂતાને કેટલી તકલીફ પડી રહી છે, પ્રસૂતાના ઘરવાળાને ખબર હશે, તમને ત્યાં એસીઓમાં રહીને તમને ખબર ના પડે, બરાબર છે। મહત્વનું છે, જોડીમાં ઉંચકી જવી એ હવે પરંપરા બની રહી છે। ખાસ કરીને પછાત વિસ્તારોમાં ભલે રાજ્યમાં વિકાસના નારાની બોમ્બ વાગે, પણ છોટાઉદેપુર જેવા વિસ્તારમાં જોડી એ જીવ બચાવવાનો એકમાત્ર વિકલ્પ રહી ગઈ છે। જોડી મુદ્દે અગાઉ ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું હતું કે મહિલાઓને જોડીમાં લઈ જવાની હોડ લાગી છે। લોકો જંગલોમાં રહે છે એટલે આવા બનાવ બને છે। હમનો જોડીઓની ચાલ્યું છે, હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ, અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ। વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઉંચકીને 108 ત્યાં આવી, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા। તો અમે આપને અંતરિયાળ ગામડાઓની આ સ્થિતિ બતાવી છે કે જે હર હંમેશની જેમ ચોમાસામાં કેવી મુશ્કેલી સર્જાય છે આ લોકોને જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે। હવે તો શરમ કરવાની જરૂર છે। સત્તાના આટલા વર્ષો બાદ પણ અંતરિયાળ ગામો સુવિધાથી કેમ વંચિત છે, આ સૌથી મોટો સવાલ છે। અને ખાસ કરીને મહિલાઓનું શું, જે મહિલાઓ તકલીફમાં છે। વિકાસના બણગા વચ્ચે કેમ પાકા રસ્તા માટે તરસી રહ્યા છે ગ્રામજનો, આ સૌથી મોટો સવાલ છે કે જ્યાં પેરિસ જેવા રસ્તાઓની વાત થાય છે તો આવા અંતરિયાળ ગામોમાં રસ્તા કેમ નથી? રસ્તા અંગે વારંવાર રજૂઆતો બાદ પણ કામગીરી કેમ કરાતી નથી, અહીંયા સૌથી મોટો સવાલ છે। એવું નથી કે ગામ લોકોએ રજૂઆત નથી કરી, વારંવાર રજૂઆત કરી છે, છતાં એ નિરાકરણ કેમ નથી આવતું? ગામડાઓમાં જ મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કેમ નથી? કેમ કે એમ્બ્યુલન્સ આવી જ નથી શકતી। પ્રસવની પીડા જો કોઈ મહિલાને ઉપડે તો એ ક્યાં જાય, સૌથી મોટો સવાલ છે। તુરખેડામાં પ્રસૂતાના મોતની ઘટના બાદ પણ બોધપાઠ કેમ ન લેવાયો, આ સૌથી મોટો સવાલ છે।
જો આટલી ઘટનાઓ બની હોય તો હવે શરમ કરવાની જરૂર છે કે અંતરિયાળ ગામો સુધી કેમ વિકાસ નથી પહોંચ્યો? સત્તાના આટલા વર્ષો બાદ પણ કેમ સુવિધાથી ગામ લોકો વંચિત છે? શું તંત્ર વધુ સગર્ભાઓના મોતની રાહ જોઈ રહ્યું છે? આ સૌથી ગંભીર અને શર્મનાક સવાલ TV9 કરી રહ્યું છે કે કેમ આ લોકોની અંતરિયાળ ગામડાઓમાં રહે છે તેમની સ્થિતિ આવી છે. હવે એવું નથી કે એક ઘટના બની છે, આપની સામે 4 તસવીરો છે, કેટલીક તસવીરો છે, એ તસવીરો સાબિત કરે છે કે અંતરિયાળ ગામડાઓની સ્થિતિ શું છે. સગર્ભાનું મોત થયું હતું અને તે બાદ પણ કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો. આ 2024 વાત કરી રહ્યા છે અને તે બાદની આ તસવીર છે. રસ્તામાં જ પ્રસૂતિ કરાવી પડી, એ પણ ડિસેમ્બરમાં 12 તારીખે 2024માં આ ઘટના બની. વિકાસમાં ફરી જોડીમાં લઈ જવી પડી કે જ્યાં મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અને આ 5 જે તસવીરો છે કે જ્યાં એક તરફ મૃત બાળકનો જન્મ થયો તો એક તરફ મહિલાને અસહ્ય પીડા સહન કરવી પડી.